અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ફાયર સેફ્ટીની એનઓસી મંજૂર કરવા બદલ ₹36,000ની લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર આનંદરાવ ડોંગરેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ફરિયાદીના કામ સંદર્ભે ફાયર સેફ્ટી એનઓસી મંજૂર કરવા માટે નાણાંની માંગ કરવામાં આવી હતી। ફરિયાદ મળતા એસીબીએ સમગ્ર મામલે પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન લાંચની માગણીની હકીકત સામે આવતા એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર ડોંગરે ₹36,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। આ ઘટનાને પગલે એએમસી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે। એસીબીના નાયબ નિયામકે જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી એનઓસી મંજૂર કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હોવાના આરોપોની તપાસ ચાલી રહી છે। કેસમાં અન્ય કોઈ વ્યક્તિગત સંડોવણી છે કે નહીં તેમજ અગાઉ પણ આવી રીતે લાંચ લેવામાં આવી હતી કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે। આ કેસમાં વધુ માહિતી અને પુરાવા મેળવવા માટે એસીબીએ કોર્ટ સમક્ષ આરોપીના 7 દિવસના રિમાન્ડની માગણી કરી છે। રિમાન્ડ દરમિયાન લાંચ પ્રકરણના અન્ય પાસાઓ અને સંભવિત નેટવર્ક અંગે પૂછપરછ કરવામાં આવશે। રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે એએમસીના ઉચ્ચ અધિકારી સામે થયેલી આ કાર્યવાહી સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી ચર્ચા જગાવી રહી છે। કે ફરિયાદી અમને અમારા મધ્યપ્રદેશ નિયામક વડોદરા એકમ છે ડીએમ પટેલ એમની સાથે અમને સંપર્ક કરી એમની રજૂઆત કરેલી એના આધારે અમે એમની જે માંગણી હતી લાંચની એ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા। અમદાવાદનો કેસ હોય અમે અમારા સંયુક્ત નિયામક શ્રી મેઘાણી સાહેબ તથા નિયામક શ્રી પિયુષ પટેલ સાહેબ સાથે આ બાબતે થોડી ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોગરે કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વર્ગ 1ના અધિકારી છે અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કરેલી હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા ત્યારે એસીબી ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસી ફાયરનું જે રિન્યુ કરવાનું હોય છે ફાયરની જે રિન્યુ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે। એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ ₹6,000 પ્રમાણે 6 બિલ્ડિંગના ₹36,000ની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા। ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદરાવ ડોગરે છે જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એક દિવસે અટક કરવામાં આવેલા છે અને આજની તારીખમાં એક દિવસે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી કે આ ભાવસિંહ છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે। વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી, પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલ સામાન ખરીદવો એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે। એટલે સીધા અધિકારી લાંચ માંગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માંગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે। ખાનગી ફાયર સેફ્ટીની દુકાન ઓફિસ કેવું નહીં છે ઝાલાનું એ કેવી રીતે આપણે નીતિ નિયમો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવો એ તપાસનો વિષય છે। હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવે।